મિત્રો, આપણી ભારતીય પરંપરામાં ચૈત્ર મહિનો શરૂ થાય એટલે ઘરે ઘરે લીમડાનો રસ કાઢીને પીવાની પ્રથા છે. આપણા વડીલો કહી ગયા છે કે ચૈત્ર મહિનામાં લીમડો પીવાથી આખું વર્ષ તાવ નથી આવતો અને લોહી શુદ્ધ રહે છે. પણ શું તમે જાણો છો કે લીમડો પીવાની સાચી રીત કઈ છે? 99% લોકો આ રીત નથી જાણતા અને ક્યારેક ફાયદાની જગ્યાએ નુકસાન કરી બેસે છે. આજે હું તમને લીમડો પીવાની એકદમ સાચી રીત બતાવવા જઈ રહી છું. પણ તે પહેલાં હું તમને રાજકોટના એક 55 વર્ષીય રમેશભાઈની વાત કરવા માગું છું. રમેશભાઈ છેલ્લા 10 વર્ષથી ભયંકર સ્કિન એલર્જી અને ડાયાબિટીસથી પીડાતા હતા. ચૈત્ર મહિનો આવે અને ઉનાળાની શરૂઆત થાય એટલે તેમના આખા શરીરે ખંજવાળ આવવા લાગે, ચામડી પર લાલ ચકામાં પડી જાય અને શુગર લેવલ તો કાબૂમાં જ ન રહે. તેઓ ખૂબ જ હતાશ થઈ ગયા હતા. પછી તેમણે આયુર્વેદના નિયમ મુજબ ચૈત્ર મહિનામાં માત્ર 7 દિવસ માટે લીમડાના રસનો એક ખાસ પ્રયોગ કર્યો. તેમણે માત્ર લીમડાનો રસ ન પીધો, પણ તેમાં અમુક એવી વસ્તુઓ ઉમેરી જે હું આજે તમને જણાવવાની છું. અને તમે માનશો નહીં, માત્ર 15 દિવસની અંદર તેમની ચામડીની ખંજવાળ ગાયબ થઈ ગઈ, ચહેરા પર એક નવી ચમક આવી ગઈ અને ડાયાબિટીસનું લેવલ એકદમ નોર્મલ થઈ ગયું. આજે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. તો મિત્રો, રમેશભાઈને જે ચમત્કારિક પરિણામ મળ્યું તે તમને પણ 100% મળી શકે છે. પણ શરત માત્ર એટલી છે કે તમારે લીમડો પીવાની સાચી રીત, સાવચેતી અને તેની લિમિટ જાણવી પડશે. તો ચાલો વિગતે વાત કરીએ. હવે સૌથી મોટો સવાલ એ થાય કે લીમડો તો આખું વર્ષ હોય છે, તો પછી ચૈત્ર મહિનામાં જ કેમ પીવાનો? આયુર્વેદ અનુસાર શિયાળાની ઋતુમાં આપણા શરીરમાં કફ જમા થાય છે. જ્યારે વસંત ઋતુ અને ચૈત્ર મહિનો આવે ત્યારે સૂર્યનો તાપ વધવાથી શરીરમાં જમા થયેલો કફ પીગળવા લાગે છે. આ સમયે શરીરમાં પિત્ત પણ વધે છે. કફ અને પિત્તના આ અસંતુલનને કારણે તાવ, શરદી, ચામડીના રોગો અને પાચનની સમસ્યાઓ થાય છે. લીમડો સ્વાદે કડવો હોય છે. આયુર્વેદમાં કડવો રસ કફ અને પિત્તનો નાશ કરનાર શ્રેષ્ઠ ઔષધ મનાય છે. નવી માહિતી જે તમારે ખાસ જાણવી જોઈએ. મોટાભાગના લોકો માત્ર લીમડાના પાનનો રસ કાઢે છે, પણ ચૈત્ર મહિનામાં લીમડા પર જે સફેદ રંગના ફૂલ આવે છે, જેને આપણે લીમડાનો મોર કહીએ છીએ, તે પાન કરતાં પણ 10 ગણો વધારે ફાયદાકારક છે. આ મોરમાં અમૃત સમાન ઔષધી ગુણો છુપાયેલા છે. જ્યારે તમે પાન અને મોર બંનેનો ઉપયોગ કરો છો ત્યારે તેનું પરિણામ 100 ગણું વધી જાય છે. હવે ધ્યાનથી સાંભળજો. લીમડો પીવાની સાચી રીત. કયા પાન લેવા? લીમડાના બહુ કડક કે જૂના પાન નથી લેવાના. ડાળીની આગળના ભાગમાં જે કૂણા, લાલાશ પડતા અથવા આછા લીલા પાન હોય છે, જેને લીંબોળી બેસવાની તૈયારી હોય, તેવા પાન તે જ લેવાના છે. સાથે 1 ચમચી જેટલો લીમડાનો મોર એટલે કે ફૂલ લેવાના છે. બનાવવાની રીત: આશરે 10 થી 15 કૂણા પાન અને 1 ચમચી મોર લ્યો. તેને સાફ પાણીથી બરાબર ધોઈ લ્યો. હવે તેને ખાંડણી દસ્તામાં વાટીને અથવા મિક્સરમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવો. તેને ગરણી કે સુતરાઉ કાપડથી ગાળી લ્યો. અગત્યનું મિશ્રણ: સીધો જ લીમડાનો રસ ક્યારેય ન પીવો. તે ખૂબ જ કડવો અને વાયુ વધારનારો હોય છે. આ રસમાં એટલે કે આશરે 2 થી 3 ચમચી રસમાં તમારે અડધી ચમચી શેકેલું જીરું પાવડર, 2 ચપટી સિંધવ મીઠું અને જો મીઠું ન નાખવું હોય તો અડધી ચમચી દેશી ગોળ ઉમેરવો. જીરું અને સિંધવ મીઠું નાખવાથી લીમડો ગેસ કે એસિડિટી નથી કરતો અને આંતરડામાં સરળતાથી પચી જાય છે. કેવી રીતે પીવો? સવારે ખાલી પેટે બ્રશ કર્યા પછી આ રસ પી જવો. રસ પીધા પછી 45 મિનિટ સુધી કંઈ પણ ખાવું કે પીવું નહીં. ચા પણ નહીં. ખાવાની લિમિટ એટલે કે પ્રમાણ. મિત્રો, અતિ સર્વત્ર વર્જ્યતે. કોઈ પણ વસ્તુ હદથી વધારે લેવાય તો તે ઝેર બની જાય છે. લીમડાના રસનું પ્રમાણ એક પુખ્ત વયની વ્યક્તિ માટે દિવસમાં માત્ર 10 થી 15 મિલીલીટર એટલે કે 2 થી 3 ચમચી પૂરતું છે. અને સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે આખો ચૈત્ર મહિનો એટલે કે 30 દિવસ લીમડો પીવે છે. ના, તમારે સળંગ માત્ર 7 થી 10 દિવસ અથવા વધુમાં વધુ 15 દિવસ જ આ પ્રયોગ કરવાનો છે. તેનાથી વધારે લીમડાનું સેવન લીવર અને કિડનીને ઓવરવર્ક કરાવી શકે છે. ચાલો હવે જાણીએ કે આ પ્રયોગ કોણે ખાસ કરવો જોઈએ અને તેના ફાયદા શું છે. નંબર 1, ચામડીના રોગોવાળા લોકો જેમને ખીલ,
દાદર, ખંજવાળ, સોરાયસિસ કે એક્ઝિમાની તકલીફ હોય તેમણે આ 7 દિવસનો કોર્સ અચૂક કરવો. લીમડો લોહીમાંથી ટોક્સિન્સ એટલે કે ઝેરી તત્વો બહાર કાઢીને લોહીને એકદમ શુદ્ધ કરે છે. નંબર 2, ડાયાબિટીસના દર્દીઓ જેમની શુગર કંટ્રોલમાં ન રહેતી હોય તેમના માટે લીમડો રામબાણ છે. તે સ્વાદુપિંડને સક્રિય કરે છે અને ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારે છે. નંબર 3, વારંવાર બીમાર પડતા લોકો જેમની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, ઋતુ બદલાય કે તરત શરદી તાવ આવી જાય છે, તેમણે આ પ્રયોગ કરવો. લીમડામાં શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો હોય છે. નંબર 4, પેટ અને પાચનની તકલીફવાળા જેમને કરમિયા એટલે કે પેટમાં કીડા થઈ ગયા હોય, ભૂખ ન લાગતી હોય કે કબજિયાત રહેતી હોય, લીમડાનો આ પ્રયોગ તેમના આંતરડાને સાફ કરીને પાચન તંત્ર મજબૂત બનાવે છે. મિત્રો, આ ભાગ વિડીયોનો સૌથી અગત્યનો ભાગ છે. લીમડો અમૃત છે, પણ અમુક લોકો માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સાવધાની ખાસ સાંભળી લેજો. કોણે લીમડો ભૂલથી પણ ન પીવો જોઈએ. નંબર 1, ગર્ભવતી મહિલાઓ. લીમડાની તાસીર શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકે છે. સગર્ભા બહેનોએ લીમડાનો રસ બિલકુલ ન પીવો જોઈએ. તેનાથી ગર્ભપાત થવાનું જોખમ રહે છે. નંબર 2, જે કપલ બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને માને છે કે લીમડો એ કુદરતી ગર્ભ નિરોધક જેવું કામ કરે છે. તે પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટાડી શકે છે. તેથી જેઓ બાળક ઈચ્છતા હોય તેમણે લીમડાનું સેવન ટાળવું. નંબર 3, નાના બાળકો. 5 વર્ષથી નાના બાળકોને લીમડાનો રસ ન આપવો જોઈએ. તેમના નાજુક લીવર માટે આ પચાવવું ખૂબ અઘરું છે. નંબર 4, લો બ્લડ શુગરના દર્દીઓ. જે લોકોની શુગર પહેલેથી જ ઓછી રહેતી હોય તેમણે લીમડો ન પીવો. લીમડો શુગર લેવલને ઝડપથી નીચે લાવે છે, જેનાથી ચક્કર આવી શકે છે. નંબર 5, અતિશય નબળા અને વાયુ પ્રકૃતિવાળા લોકો. જે લોકોનું શરીર એકદમ પાતળું છે, ચામડી ખૂબ વૃક્ષ એટલે કે ડ્રાય રહે છે, તેમણે લીમડો સીધો ન પીવો. તાત્કાલિક ડૉક્ટર પાસે ક્યારે જવું? ઘણીવાર પ્રકૃતિને અનુકૂળ ન આવવાને કારણે અથવા ઓવરડોઝ થઈ જવાને કારણે રિએક્શન આવી શકે છે. જો લીમડો પીધા પછી તમને ભયંકર ઉલટીઓ શરૂ થઈ જાય અને બંધ ન થાય, શરીરમાં ખૂબ જ પરસેવો વળવા લાગે, ચક્કર આવે કે આંખે અંધારા આવવા લાગે, આ શુગર લેવલ અચાનક ઘટી જવાની નિશાની છે. શ્વાસ લેવામાં તકલીફ પડે કે શરીર પર અચાનક મોટી ફોડલીઓ નીકળી આવે. જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો ઘરેલું ઉપચાર કરવાને બદલે તાત્કાલિક તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો. જો તમે લીમડાનો રસ પી શકતા નથી અથવા તમને તેનો સ્વાદ બિલકુલ નથી ભાવતો તો ચિંતા ન કરો. હું તમને તેના ઉપયોગની અન્ય રીતો અને ઘરેલું ઉપચાર જણાવું છું, જેનાથી પણ તમને ખૂબ જ ફાયદો થશે. નંબર 1, લીમડાના પાણીથી સ્નાન. લીમડાના મોટા પાનનો એક જુડો લ્યો, તેને 1 ડોલ પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે એટલે તેને ગાળીને તમારા નહાવાના પાણીમાં મિક્સ કરી દો. ચૈત્ર મહિનામાં 15 દિવસ આ પાણીથી નહાવાથી પરસેવાની દુર્ગંધ, દાદર, ખંજવાળ અને ચામડીના તમામ બેક્ટેરિયા મરી જાય છે. નંબર 2, લીમડાનું દાંતણ. અત્યારે આપણે બધા ટૂથપેસ્ટ વાપરીએ છીએ, પણ જો તમે ચૈત્ર મહિનામાં રોજ સવારે તાજા લીમડાની ડાળખીનું દાંતણ કરશો તો તમારા દાંતના પેટા મજબૂત થશે, પાયોરિયા મટશે અને મોઢામાંથી આવતી દુર્ગંધ કાયમ માટે બંધ થઈ જશે. જ્યારે તમે દાંતણ ચાવો છો ત્યારે તેનો થોડો કડવો રસ ગળામાં જાય છે, જે ગળાના ઇન્ફેક્શનને પણ રોકે છે. નંબર 3, ખીલ માટે લીમડાનો લેપ. જે યુવાનોને ચહેરા પર ખૂબ ખીલ થતા હોય તેમણે લીમડાના પાન, થોડી હળદર અને ગુલાબજળ મેળવીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ચહેરા પર 20 મિનિટ લગાવી રાખો અને પછી સાદા પાણીથી ધોઈ લ્યો. ખીલ અને તેના ડાઘ મૂળમાંથી સાફ થઈ જશે. નંબર 4, લીમડાની ગોળીઓ. એટલે કે જેઓ રસ નથી પી શકતા, લીમડાના પાનને છાંયડે સૂકવીને તેનો પાવડર બનાવી લ્યો. તેમાં થોડું પાણી અને સિંધવ મીઠું નાખીને ચણાની દાળ જેવડી નાની ગોળીઓ બનાવી લ્યો. સવારે ખાલી પેટે પાણી સાથે 2 ગોળી ગળી જવી. આનાથી કડવો સ્વાદ પણ નહીં લાગે અને ફાયદો પણ પૂરો મળશે. તો મિત્રો, આ હતી ચૈત્ર મહિનામાં લીમડો પીવાની અને તેના ઉપયોગની સાચી અને વૈજ્ઞાનિક રીત. આપણા ઋષિમુનિઓ બહુ જ્ઞાની હતા. તેમણે ઋતુઓ પ્રમાણે આહારની જે વ્યવસ્થા ગોઠવી છે તે આપણા શરીરને આખું વર્ષ સ્વસ્થ રાખવા માટે છે. બસ
જરૂર છે તેને સાચી રીતે સમજવાની અને અમલમાં મૂકવાની. યાદ રાખો, 7થી 15 દિવસનો કોર્સ, માત્ર 2 થી 3 ચમચી રસ અને સાથે જીરું અને સિંધવ મીઠું. અને જે સાવચેતી મેં કહી છે તેનું ચુસ્તપણે પાલન કરજો. આશા રાખું છું કે આજની આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે વોટ્સએપ પર ચોક્કસ શેર કરજો, જેથી તેઓ પણ કોઈ ભૂલ કર્યા વગર લીમડાનો પૂરો ફાયદો ઉઠાવી શકે. તો મળીએ આવા જ એક નવા હેલ્થ ટોપિક સાથે આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.